કેમ છો મિત્રો? જય માતાજી। તો અમે અત્યારે નેશનલ હાઈવે ઉપર ઊભા છે। તો આ તરફ જઈ રહ્યો છે રસ્તો અમદાવાદ, આ તરફ જઈ રહ્યો છે રસ્તો સુરત, બરોડા ને વડોદરા। તો અહીંયાનો નજારો કેટલો સુંદર લાગે છે તો તમે જોઈ શકો છો। તો આ બાજુ એકદમ જોરદાર નજારો લાગે છે ને અહીંયા સુંદર મજાનો નજારો દેખાય છે। તો હવે અમે સીધા આણંદથી નીકળ્યા છે તો હવે ઘરે જઈએ છીએ। તો આ છે પુત્રિકા, આ છે મારી વાઈફ। તો હવે અમે ઘરે જઈએ છીએ। તો આ બાજુનો નજારો તો જોરદાર લાગે છે ને અમે ઘરે જતા અમને લાગ્યું કે અમે એક બ્લોગ બનાવી દઈએ, મિત્રોને નેશનલ હાઈવેનો નજારો બતાવ્યો તો કેવો લાગે। ગાડીઓ કેટલી ખાસ જાય છે તમે એકવાર જોઈ શકો છો। કેટલો મજાનો નજારો છે ને અહીંયા મજા આવે છે। તો મિત્રો હા તમારી બાજુ છે આવે છે। તો સેજલ કેવું લાગ્યું? સાચું બોલજે, સરસ। કેવું લાગ્યું અહીંયા આગળનો નજારો? એકદમ સુંદર મજાનો નજારો આવે છે। ત્યાં રસ્તો કઈ જાય છે? સુરત, ત્યાં અમદાવાદ। તો આ નેશનલ હાઈવે ઉપર આપણે એકવાર ગયા હતા ને બસમાં। મિત્રો અમે પણ આ હાઈવે ઉપર ગયા હતા એકવાર બસમાં। તો બહુ સુંદર મજાનો નજારો લાગે છે। તો તમે પણ આવજો ને અમારી વિડીયોને લાઈક કરજો ને કમેન્ટ કરજો ને અમારા બધા શોર્ટ વિડીયોને તમે જોજો યાર, ને બહુ મજા આવશે। અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી। હવે અમે સીધા જઈએ છીએ ઘરે જઈને અમે એક સુંદર મજાના બ્લોગ બનાવીશું ને અમારી એક વિડીયો શોર્ટ બનાવીશું। શું કે વિડીયો શોર્ટ ને વિડીયો શોર્ટ, જોરદાર વિડીયો શોર્ટ બનાવીશું ને મુલાકાત કરીશું। જય તો મિત્રો કેવો નજારો લાગ્યો બધા મિત્રોને? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। તો અહીંયા આણંદ ઉમરેઠની વચમાં એક ચેનલ આવેલી છે। તો એમાં એની બાજુમાં બહુ સુંદર મજાનો નજારો લાગે છે। અહીંયા ડાંગરના ખેતરો પણ છે, અહીંયા પણ ડાંગરના ખેતરો છે। તો અહીંયા અમે ઊભા રહ્યા છે તો થોડુંક એક બ્લોગ બનાવી લઈએ ને તમને બધાને બતાવી દઈએ કેવું લાગે છે અહીંયા। તો બહુ સુંદર મજાનો નજારો છે। તો હવે આગળ જઈશું।